समझे सो मन कागड़ो पण चालू हंस चाल अरे समझे सो मन कागड़ो पण चालू हंस चाल परण कुंवारी कन्या जे मर छोकराओ बेहाल लोग कहे मन करोड़पति लोग कहे मन करोड़पति पर हूँ तो कटलाल पर हूँ तो कटलाल हूँ करोड़पति कटला हूँ करोड़पति कटला हूँ करोड़पति कटला શું છે? તું પોતે આવીને જોઈ લે. શું પણ? એક ભેદી વ્યક્તિ ઘરમાં આવે છે. ભેદી વ્યક્તિ ક્યાં છે? અહીંયા નહીં આવે ત્યાં ચાલ. રણછોડભાઈ, મને એ સમજાતું નથી કે એવો તો કેવો ઘાતકી બાપ જેનું કાસળ કાઢવા માટે દીકરો તૈયાર થઈ ગયો. અરે એ તો કહેતો હતો કે એનો બાપ તો માણસના વેશમાં રાક્ષસ છે, રાક્ષસ. હા, એકે રૂપિયો પણ છે ને એને વાપરવા નથી આપતો ને એને ચોધાર આંસુએ રડાવે છે. અરે આવો બાપ? બાપ તો ઉદાર હોવો જોઈએ. આ તો એ જ છે. અરે જેની પાસેથી મેં તારા લગ્ન માટે 10,000 માંગ્યા હતા. તે મારું નામ તો નથી સંડોવ્યું ને? ના ના, છે અહીંયા ક્યાંથી? અરે તો મને પણ નથી સમજાતું. ઇડિયટ. 4 5 6 7 પાછા 7 આઠમો કઈ ગયો? તમારા જ હાથમાં છે. તમે તો મને આપ્યો જ નથી. શેઠજી, તમારું ગણિત બહુ કાચું થતું જાય છે. આ પેંડાને લીધે. રણછોડભાઈ, મને એ સમજાતું નથી કે આપણે આટલી મોટી રકમ કોઈને ઉધાર આપીએ તો એના માટે કઈ યુ મીન ટુ સે કે સિક્યોરિટી હોવી જોઈએ. અરે શેઠજી, દાણા નાખ્યા વગર આ મરઘી આવી છે તો એને કાપી લેવાની. નમસ્તે. નમસ્તે. એ તમે ક્યાંથી? હું તો અહીં જ રહું છું. તમને નથી કહેતો, હું આને કહું છું. તમે ક્યાંથી? અરે હું પણ એ જ પૂછું છું કે તમે ક્યાંથી? અરે હું તો તમારા કામે આવેલો. મેં તમને કેટલી વાર કહ્યું કે ભાઈ તમે કુબેર પુત્રને લઈને મારી પેઢી આવજો, તો તમે એને લઈને અહીંયા આવ્યા. શેઠજી, મને લાગે છે કે કઈ ગૂંચ ઊભી થઈ છે. ગૂંચ નહીં, લોચકો લોચો. પણ કઈ વાંધો નહીં. આ કુબેર પુત્ર આમ તો ઊંચા કુળના લાગે. લાગે જ ને, મારા કુળના છે એટલે ઊંચા કુળના લાગે છે. કેમ દીકરા, તું જ એક દીકરો છે ને જેના બાપ છેલ્લા ડચકિયા ખાઈ રહ્યો છે? અને તમે જે ધીરદાર છો ને કે જે દુર્જનોને પણ શરમાવે છે. જોયો છે આવો દીકરો? ક્યારે તમે જોયો છે? તમે ક્યાં આવો બાપ જોયો છે? બંને જણા તો અહીં છે. જોયો છે આવો દીકરો જે પોતાના બાપનું જ કાસળ કાઢી નાખવા માંગે? તમે ક્યાં આવો બાપ જોયો કે જે પોતાના સંતાનોનું જીવન છે ને સ્મશાન કરી નાખે છે? સ્મશાન! અરે અમારા જમાનામાં અમારા વડીલો સામે અમે આંખો ઊંચી કરીને પણ નહોતા જોતા. એમ? અરે તમારી પીઢી જ નફટ છે, નફટ. શેઠજી, મને પેઢીએ જવાનું મોડું થાય છે. હું જાઉં છું. ડબ્બો મુકતા જાઓ. 1 2 3 4 5 6 7 7. એ રણછોડ, બેઠા બેઠા શું કરે છે? બસ આ મંદિરે જવાની તૈયારી કરું છું. આજે ગગાની બાનો દિવસ છે ને. 2 વર્ષ વીતી ગયા, હજી કેટલા વર્ષ સુધી બાયડીને સાંભળીને જીવ્યા કરશું? બસ તું હા પાડે ત્યાં સુધી. મેં 100 વાર ના પાડી છે ને આજે 101 ની વાર ના. બાકી તમારે જો લગ્ન કરવા હોય ને તો આ જ ટેમ છે. આ ટેમ એટલે કેવો ટેમ? કુંવારી કન્યાને પરણવાનો ટેમ. એટલે આ ઉંમરે હું 16 વર્ષની અપ્સરા જોડે લગ્ન કરું? હા, અરે આ જ ફેશન ચાલી રહી છે. હા, અને દેસાઈ સાહેબ કહે છે કે આ ફેશન છેક મુંબઈથી આવી છે. આજકાલની છોકરીઓને કુંવારા છોકરાઓ નથી ગમતા, એને તો તમારા જેવા મરદ મુછાડા જ ગમે છે. શું વાત કરે છે તું? હા, અરે સરસ્વતી બેનની માસ્તરાણીનો દાખલો લો ને. એ તો જીત લઈને બેઠી છે કે પરણીશ તો શેઠ ફોકટલાલને જ પરણીશ, બીજા બધા ભાઈ બાપ. અને મેં પણ જીત લીધી છે. પરણીશ તો મંછાને પરણીશ, બાકી બધી મા બેન. આજ સુધી કંઈક કેટલાય પરિચિતો આવી મારી મમ્મીને મુબારકબાદ આપી ગયા છે. મારી શાળાના શિક્ષકોએ મને ઘેરી વળી મારી પાસે પાર્ટી પણ માગી છે. વાત હવે આપણા હાથમાંથી સરી ગઈ છે પંકજ. હવે જો હું લગ્નની ના પાડીશ ને તો મારી મમ્મીનું મૃત્યુ જો કાલ થતું હશે તો આજે થઈ જશે. મીરા, પ્લીઝ મીરા, રડ નહીં. રડવાથી સમસ્યા હલ થતી હોય તો હું તારી જોડે રડવા તૈયાર છું. સમસ્યાનો કોઈ હલ ન મળે ને ત્યારે આંસુ
એની મેળે ઉભરાઈ આવે છે. નહીં મીરા, હાર તે સ્વીકારી છે, મેં હજુ નથી સ્વીકારી. તું શું કરીશ? મારે એ જાણવું છે કે બાપ તારી જોડે લગ્ન કરવા શું કામ તૈયાર થયો છે. એમણે એકવાર મને જોઈ છે. તને શું એમ છે કે બાપ તારા રૂપ પર મોહી પડ્યો છે? નહીં મીરા, અરે એ જ રહસ્ય જાણવું છે કે આ ખોટનો ધંધો કરવા પાછળ બાપનું પ્રયોજન શું છે. અને ચિંતા નહીં કરતી, હું બહુ જ જલ્દી એ શોધી કાઢીશ. સ્માઈલ. કમ ઓન મીરા, હસજો. કમ ઓન. ધેટ્સ લાઈક અ ગુડ. પરણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણે ઘેર રે. વાહ 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 મારા શેઠ સાહેબ, તમારા ઉવારણા લઉં વારી વારી. બાકી કેવું પડે હો કે આજે તો તમે બિલકુલ વરરાજા જેવા લાગો છો. લાગુ છે લાગુ છે. આ સફેદ છાપો આપો. લ્યો 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 પહેરો ઠઠારો. યસ. આમાં તો તમે 20 વર્ષના જુવાન વરરાજા લાગો છો. માત્ર 20. ઉભો રે, ઉભો રે, ઉભો રે. આ લે, નહીં આ નહીં આ લ્યો. હવે બોલ. અરે વાહ, આમાં તો બીજા 2 વર્ષ ઘટાડી નાખો. 18 વર્ષ. હા. મીરાથી 3 વર્ષ ઓછું. પણ શેઠ સાહેબ, મીરાબાને વહુરણી બનશે તો એમની ઉંમરે ઘટતી જશે ને? મીરા 17 ની અને હું 18 નો. થોડી જમેગી. જવેગી ને. પરણ્યા એટલે અરે પણ સાખું બધીન ચો હેડ્યા. ગોર મહારાજ ને ત્યાં હે? મુહૂર્ત કરાવવું પડશે ને લગ્નનું. પરણ્યા એટલે પ્યારા લાડી. લગનની લાયમાં ફોગટ શેઠ દીવાના, ऐसे मनमौजी को मुश्किल है समझाना. ભગવાન સદબુદ્ધિ આપજે. સાહેબ કોણ છે? ભભૂતિયો. કોણ 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 કોણ? ભભૂતિયો બાબો. હા. અરે મરઘી પકડવા દોડાવીને તમે જેનો કસ કાઢી નાખ્યો તો તે. અચ્છા અચ્છા, પેલા મોટી ફાંદવાળા બાબા. હા એ જ. ગુડ ગુડ ગુડ. મને તો એમ કે એ ફરિયા ગામમાં ફરક છે પણ નહીં, પણ પાછો આવ્યો ખરો. બોલાવે ને લઈ આવ અંદર. લેવ. હા. મારો બેટો ભૂખ લાગે એટલે ભાંગ પીને આવ્યો લાગે છે. એટેન્શન. એરા લાલ સાહેબ, આની હાલત તો ખરેખર ખરાબ થઈ ગઈ છે. બહાદુર, આની નાડી ગઈ લાગે છે. અસલી નાડી પકડો તો ખબર પડે. હું જીવું છું. મહારાજ, આ ઘરમાં કસરત કર્યા પહેલા કોઈ મરતું નથી. ભોજન આવવામાં જો થોડો સમય વધારે લાગી ગયો તો મારો કોઈ ભરોસો નહીં, હું કદાચ ઉકલી જાઉં. એમ? બહાદુર જી. થાળી. જી સાહેબ. જલ્દી લાવો. 1 2 3 4 right leg 1 2 3 4 5 6 7 change 1 2 3 4 yes it 7 8 come on change 1 2 3 4 5 6 7 8 to the left 1 2 3 4 5 6 7 8 that's it હવે જરાક સારું લાગે છે. બહાદુર બીજું ભાણું લાવો. બીજું? અરે આ ત્રીજું હતું, ત્રીજું. ત્રીજું હતું. બહાદુર, આ ભભૂતિયા બાબાની ફાદ કેમ નથી ઉતરતી એનું રહસ્ય હવે મને સમજાયું. લાલ કાકા, મને એ સમજાતું નથી કે તમે જમાડતા પહેલા લોકો પાસે કસરત કરાવીને એ લોકોનો ડૂચો કેમ કાઢી નાખો છો. મહારાજ, તમે સમજતા કેમ નથી? હું ભીખનો રોટલો આપતો નથી, મહેનતનો રોટલો ખવડાવું છું. મહેનત? અરે પણ મહેનત કરવા માટે અમને કઈ બીજું કામ સોંપો, બુદ્ધિનું કામ સોંપો. દૂધીનું શાક આજે નથી. દૂધી? આખી વાતમાં દૂધી ક્યાંથી આવી? બુદ્ધિ કે છે? બુદ્ધિ બોલ્યો, બુદ્ધિ, અક્કલ, અક્કલ. અરે ભાઈ, કસરત જેવું દુનિયામાં બીજું કોઈ કામ નથી. આ કસરત પ્રત્યે આપણે દુર્લક્ષ સેવું છે, એને કારણે ચોરણે ચૌટે યુવાનો અને યુવતીઓ કેવા માયકાંગલા જેવા ફરે છે. જાઓ, ઊભા થઈ જાઓ, તૈયાર થઈ જાઓ. ચલો, તૈયાર. ભૂલી ગયો બચ્ચા, તે જ મને કહ્યું હતું કે જમ્યા પછી કસરત ન થાય.
ચાલો હવે 10 રૂપિયાની ભિક્ષા આપો એટલે હું જતો થાઉં. નહીં, અમે રિક્ષાના પૈસા નથી આપતા. ભિક્ષા જો આજની વાત છે. ભિક્ષા કે ભિક્ષા ભિક્ષા અરે પણ એ તો ભીખ કહેવાય. તો પછી કઈ બીજું કામ આપો જેમાં શરીરની કસરત નહીં પણ ભેજાની કસરત થાય. એમ હા પૈસાની કસરત કરવી છે. હઉ. એક મિનિટ. મહારાજ, મારો એક મિત્ર છે, કોણ? ફોફો. ફોકટલાલ ફોફલિયા. તમે એને ઓળખો છો? બહુ જ સારી રીતે. કેવી રીતે? 2 દિવસ પહેલા હા. मैं एना घर ની बाहर એને साथ આપ્યો હતો. भगवान के नाम पे दे दे बाबा, यहाँ देगा तो तेरे को स्वर्ग में जगह मिलेगी बाबा. પછી? અરે એને આવીને એવું કરુણ નાટક ભજવ્યું કે મને રડો આવી ગયો અને મારા જોડીમાંનો બધો જ લોટ મેં એને આપી દીધો. બહાદુર, સાંભળ્યું? ફોફોએ આ મહારાજને પણ ખંખેરી નાખ્યા. મજા આવી ગઈ. ભિખારી પાસેથી ભીખ. તેમાં હસવા જેવું શું છે? હસવા જેવું શું છે? જોજે લ્યા, હસવામાં મારા 10 રૂપિયા ભૂલી ન જતા. હા આપ્યા. પણ તમારે એક કામ કરવું પડશે. શું? ફોફો પાસેથી માત્ર 1 પૈસો કઢાવવાનો મારી સામે. તમારી સામે? મરી ગયા. કેમ? ડંફાસ મારતા હતા ને? ના ડંફાસનો સવાલ નથી. શું છે કે નાજુક કામ છે ને, કોઈની સામે ન થાય. ચાલો ને, અડધી કલાક પછી તમે ફોફોના ઘરે જજો. તમારે પૂછવાની જરૂર નહીં પડે. તમને અવાજો સંભળાશે, માતમ કરતો હશે, મરસિયા ગાતો હશે અને ત્યારે તમને ખબર પડશે કે હું મારા કામમાં સફળ થઈ ગયો. એમ તો પછી યાહોમ કરીને પડો ફતેહ છે આગે. આ પછી ભલે ને તમને વાગે. છગન, જો તો મારા હૈયાના ધબકારા વધી ગયા છે કે નહીં? મેં મારા હૈયાની વાત કરી છે, તારા નહીં. અરે બધું એક જ છે ને. તો કે જોએ મારું હૈયું અચાનક કેમ ધબકવા માંડ્યું છે? એમાં કદાચ તે મારો એક પાસપોર્ટ સાઈઝનો ફોટો જોયો હશે. મેં એક ભેદી ઠગને જોયો. ક્યાં? અહીંયા આ બંગલામાં લપાતો છુપાતો અંદર ઘૂસી ગયો. જા રે ગાંડી, આ બંગલામાં ધોળાઈ દિવસે કોઈ ઘૂસવાની હિંમત જ ના કરે. અરે મેં મારી સગી આંખે જોયું. નજરોનો ભ્રમ છે. જો હું મારી જ વાત કરું તો અત્યારે હું તને મૂર્ખનો સરદાર લાગતો હોઈશ, પણ હકીકતમાં હું એક સમજદાર માણસ છું. અને જો તને ભરોસો ના બેસતો હોય ને, તો ગમે ત્યારે કોઈ એક રેસ્ટોરાંમાં મળ, પુરવાર કરી બતાવીશ. હા હવે ભરોસો છે. મારે આ ભેદી ઠગની વાત લક્ષ્મીને કરવી જ પડશે. શું? હા કઈ નહીં, તું તારું કામ કર. કોણ? આપને અહીંયા પહેલા ક્યારે જોયા નથી. હું અઠવાડિયામાં 2 દિવસની ટ્યુશન લેવા આવવાની છું. ટ્યુશન? અચ્છા. આપનું નામ શું? ચમકુ. ઝમકુ. હા ઝમકુ. એટલે પેલા પછા પટેલની દીકરી. હા. તે દીકરા, એક તો તું વિધવા છે, ઉપરથી આ મારધાડના વર્ગો ચલાવે છે. મારધાડ નહીં, કરાટે. આ કરાટેના વર્ગો ચલાવે છે. એ શા માટે? કારણ કે મને દુનિયાની પરવા નથી. મને પરવા નથી, પણ આ કરાટે ફરાટે શા માટે બેટા? પરણેલી સ્ત્રીઓની પડખે એનો પતિ હોય છે. મારી પડખે કોણ છે? કોઈ નથી. પુરુષ સમાજ અમારા જેવી સ્ત્રીઓનો ગેરલાભ ન ઉઠાવે ને, એટલા માટે આખા દેશની વિધવાઓએ આવા કરાટેના ક્લાસીસ કરવા ખૂબ જ જરૂરી છે. હું એક સરળ ઉપાય દેખાડું. હા શું? તમે લોકો પાછા પરણી કેમ નથી જતા? સુરક્ષાની સુરક્ષા અને સંસારનો સંસાર. હું તો પરણવા તૈયાર છું, પણ સામે કોઈ એવો મરદનો બચ્ચો જોઈએ ને જે આ વિધવાનો હાથ ચાલવા માટે તૈયાર થાય. તેરી 2 દિવસ પહેલા મળી હોત તો. શું? ના કઈ નહીં. છે કોઈ વિચારમાં છે? મારે એવો ધણી નથી જોઈતો જે મારા ધનનો ભૂખ્યો હોય. ધન? તારી પાસે કેટલું ધન છે? મારા ખાતામાં 1 લાખ રૂપિયા છે. અચ્છા, બસ 1 લાખ? ઓહો, તો હું તારા માટે એક સરસ મજાનો મૂર્તિઓ શોધી કાઢીશ જે તારા પગમાં, તને જોતાની સાથે તારા પગમાં ગલગોટો થઈ જાય. તારી આંખો કોને જોઈ રહી છે? મેં હમણાં એક સાધુ બાવાને જોયા. આહા, એ તો આવે ને જાય, એમાં કઈ બહુ આપણે ધ્યાન નહીં આપવાનું. આવે ને જાય. અચ્છા, હું તો નકામી ડરી ગઈ હતી. ડરવાનું હોય કે તો કરાટે. ચાલો આવજો. બહુ કડક છે.
આવજો. અરે રામજી ઓહો લાલ કાકા જય શ્રી કૃષ્ણ. આજે કોઈ ઘણા દાડે દેખોણા. શું કહ્યું? આજે કોઈ ઘણા દાડે દેખોણા. એક કામ કરો, હા. જેવા આયા છો ને એવા પાછા જાઓ. શું કહ્યું? આયા છો એવા પાછા જાઓ. પાછો જાઓ? બહાદુર, તે સાંભળ્યું? મહેમાનોને પરોણાઓને સ્વાગત કરવાને બદલે આ માણસ આપણને જાકારો આપે છે. અરે લાલ કાકા, તમારા માટે મને માન છે. નહીં, હું કઈ પાન બાન ખાતો નથી. અરે પાન મારો બાપાય નહીં ખવડાવતો. તમારા માટે મને માન છે. શું મારામાં શાન નથી? શાન નહીં, તમારા માટે મને માન છે. ઓહો, માન છે, માન છે. એટલે પાછા જવાનું કહું છું. અરે ભાઈ, પણ પાછો શું કામ? કઈ થયું છે શું? હજી સુધી કેમ ના મારા શેઠના મરસ્યા તમને સંભળાય છે? શેઠને ત્યાં અળસિયા નીકળ્યા છે? અળસિયા નહીં, મારા શેઠના મરસ્યા સંભળાય છે? હા. હજી સુધી કેમ ના આવ્યા? કોઈ કયું લાગે છે બહાદુર? કોઈ જાય તો મારા શેઠ બે આંસુ પાડે એવા નથી. કંજૂસ છે. બે આંસુ પાડે, શું ના પાડે? બે આંસુ પાડે. આંસુ ના પાડે, બરાબર છે, ના પાડે. તારે પણ તો પછી કઈ દેવાળું બેવાળું ફૂંક્યું છે? નહીં, 2-5 હજાર મૂક્યા. પૂરા 100 મૂક્યા. કેટલા? પૂરા 100 મૂક્યા. એટલે જવાનું કહું છું, જાઓ. નહીં, નહીં રામજી, હવે તો ખરખરો કર્યા વગર જવાય નહીં. બહાદુર કે ચાલો. રડો નહીં, ફોગટલાલ, રડો નહીં, રડો નહીં. હું અહીંયા છું. હે? આ બહુ ફોગટલાલ, તમે 100 રૂપિયા માટે આટલું બધું રડો નહીં. 100 રૂપિયા? તમને માત્ર 100 રૂપિયા લાગે છે? તમે તો ક્યાંય કમાવા ગયા નથી. મારું શું? અરે પણ ફોગટલાલ, તમે એક ફૂટી કોડી કમાવા બહાર નીકળ્યા નથી. તમને તો આખો દલ્લો મળ્યો છે ને વારસામાં. અરે ભાઈ, લડાઈ કરીએ તો હલ્લો તો કરવો જ પડે ને. દલ્લો કે છે? હા, હા, હા. દલ્લો હલ્લો. તમને વારસામાં દલ્લો મળ્યો છે ને? હા, હા, હા. મને એવું કઈ નથી મળ્યું. એક કોડી ભેગી કરીને મેં મારો દલ્લો બનાવ્યો હતો. અને પેલો ધુતારો લૂંટી ગયો મને. મારા કાળજાના લીલા લીલા કટકા લઈ ગયો. અરે બહાદુર, આ સીઝનમાં લીલા વટાણા ક્યાંથી આવ્યા? કટકા શેના કટકા? મારા કાળજાના કટકાને લઈ ગયો. લીલા લીલા કટકા લઈ ગયો. અરે પણ ફોગટલાલ, તમને કેવી રીતે છેતરી ગયો માણસ? ન યાદ દેવરાવો. અરે પણ શું યાદ દેવડાવું? મને ન યાદ દેવરાવો. હા, હા, તમને યાદ ના દેવડાવું. લૂંટી ગયો. કોણ? એ ધુતારો લૂંટી ગયો. કેવી રીતે? પણ રડ્યા વગર કહો, શું થયું? એની પાસે એક જાદુઈ ડબ્બો હતો. આહા. એક તરફથી 1 રૂપિયાની કડકડતી નોટ નાખો ને હા. તો બીજા તરફથી 2 સરસ મજાની કડકડતી નોટ બહાર નીકળે. કેટલા પાનાની? કેટલા પાનાની? નોટબુક નહીં, રૂપિયાની નોટ. રૂપિયાની નોટ બહાર નીકળે. એમ? એટલે મેં એના ડબ્બાને ખરીદવાનું ઈચ્છા દર્શાવી. અચ્છા. એટલે એને સીધા મને 2.5 લાખ રૂપિયા કીધા. એમાં કડી ક્યાંથી આવી? કઢી નહીં, અઢી 2.5 લાખ રૂપિયા કીધા એને. તમે આપી દીધા? ના ભાઈ, ના હોય કઈ. હા. મેં તો 100 રૂપિયાથી શરૂઆત કરી. સરસ. અને સોદો પત્યો હા. 100 રૂપિયામાં. આહા. ડબ્બો લઈ લીધો મેં. અચ્છા. અને પછી નોટ નાખી. હમ. કઈ નહીં થયું. હા? કઈ નહીં થયું. અને હું ડબ્બો થઈ ગયો. રડો નહીં ફોગટલાલ, તમે રડો છો અને મને રડવું આવી જાય છે. તમે નહીં રડો. હું તમારા 100 રૂપિયા પાછા મેળવવાની જવાબદારી લઉં છું. બસ. શું વાત કરો છો? હા, હા. 100 રૂપિયા તમે મને પાછા આપશો? મેળવી આપીશ. હું તમારો આભાર કયા શબ્દોમાં માનું? પણ શેનો ભાર લાગ્યો તમને? ભાર નહીં. આભાર. અરે પણ ઊભા તો થો. મેં ક્યાં તમારી પર ભાર નાખ્યો છે ભાઈ? ભારની વાત નથી કરતો. તો પછી? મેં એમ કહ્યું કે હું તમારો કયા શબ્દોમાં આભાર માનું. અચ્છા, આભાર માનવો છે ને? તો પછી ચા પીવડાવી દો. મેં શબ્દોની વાત કરી હતી. આ ચા કેમ માંગે? પીવડાવી દો. ચા પીવડાવી દો. ના, ચા વ્યસન છે. અરે પણ તમને શેનું ટેન્શન છે? મને કોઈ ટેન્શન નથી. ચા વ્યસન છે. વ્યસન છે, બરાબર. વ્યસન છે. હા. એને છોડવું જોઈએ. પણ તે કેવી રીતે? લગ્ન કરી લો. લગ્ન કરીને? હા લાલ કાકા, લગ્ન કરી લો. કરોડપતિ પોકેટલાલ.